નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે કોન્સ્ટેબલનું પેપર સોલ્યુશન પાર્ટ બી જોવાના છે, જે ગઈ ભરતીનું પેપર સોલ્યુશન છે તેની સંપૂર્ણ પાર્ટ બીની આજે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆતથી અંત સુધી જોજો અને મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો ચાલો આપણે પાર્ટ બી કેવા પ્રશ્નો પૂછાયા હતા પોલીસ કોન્સ્ટેબલમાં ગઈ ભરતીમાં તેના વિશે આપણે મોડેલ પેપર સંપૂર્ણ સોલ્યુશન જોઈ। તો પ્રશ્ન જોઈએ આપણે 81। નીચેનામાંથી કોને ભારતમાં નાગરિકત્વના અધિકારનું નિયમન કરવાની સત્તા છે? આનો સાચો જવાબ છે સંસદને। ત્યાર પછીનો પ્રશ્ન, ડૉક્ટર આંબેડકર દ્વારા નીચેનામાંથી કયા અધિકારને બંધારણનો હૃદય અને આત્મા ગણાવ્યો હતો? આનો સાચો જવાબ છે બંધારણ ઉપાયોનો અધિકાર, રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ભારતના બંધારણમાં આર્ટિકલ 50માં શેનો ઉલ્લેખ છે? સાચો જવાબ છે રાજ્યની જાહેર સેવાઓમાં ન્યાયતંત્રને કાર્યપાલિકાથી ભિન્ન કરવું। ત્યાર પછીનો પ્રશ્ન, 42માં સુધારા અધિનિયમ 1976 દ્વારા બંધારણમાં મૂળભૂત ફરજો કોની ભલામણો અનુસાર ઉમેરવામાં આવી? સાચો જવાબ છે સુવર્ણસિંહ સમિતિની। ત્યાર પછીનો પ્રશ્ન, કયા કેસમાં સુપ્રીમ કોર્ટ પહેલીવાર ચુકાદો આપ્યો કે બંધારણના મૂળભૂત માળખામાં સંસદ સુધારો કરી શકશે નહીં? સાચો જવાબ કેશવાનંદ ભારતી કેસ। ત્યાર પછીનો પ્રશ્ન, ભારતના રાજ્યની મંત્રી પરિષદના સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી હોય છે? સાચો જવાબ છે વિધાનસભાની સભ્ય સંખ્યા 15%। ત્યાર પછી, ભારતના નીચેના પૈકી કયા રાજ્યમાં હાલમાં વિધાન પરિષદ આવેલી છે? સાચો જવાબ છે આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને બિહારમાં। ત્યાર પછીનો પ્રશ્ન, લોકપાલ અને લોકાયુક્ત સંસ્થાની સ્થાપના માટે કઈ સમિતિએ ભલામણ કરી? સાચો જવાબ વહીવટી સુધારણા પંચ। ત્યાર પછી, ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને ઊંચાઈ પહોળાઈનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? 3:2। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કઈ ઉચ્ચ અદાલત અંદમાન નિકોબાર ટાપુઓ ઉપર પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર ધરાવે છે? સાચો જવાબ કલકત્તા। ત્યાર પછીનો પ્રશ્ન, ભારતીય બંધારણમાં હેબિયસ કોર્પસ રીટ જારી કરવાની સત્તા કોને આપવામાં આવી છે? સાચો જવાબ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સને। ત્યાર પછી, લોકસભાની બેઠકો યોજવા અંગે ભારતીય બંધારણના કયા નિયમો છે? સાચો જવાબ દર વર્ષે ઓછામાં ઓછી 2 વાર અને 2 સત્રો વચ્ચે 6 મહિનાથી વધુ અંતર નહીં હોવું જોઈએ। ત્યાર પછીનો પ્રશ્ન, બજેટ અને નાણાકીય બાબતોમાં સંસદની પ્રક્રિયાઓ કયા આર્ટિકલ હેઠળ આવરી લેવામાં આવી છે? સાચો જવાબ આર્ટિકલ 112 થી 117। ત્યાર પછી, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? લોકસભાના ઠરાવ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરી શકાય। આ વિધાન સાચું નથી। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, લોકાયુક્ત પોતાનો અહેવાલ કોને સુપ્રીત કરે છે? સાચો જવાબ છે રાજ્યના રાજ્યપાલને। ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું બિલ ભારતીય સંસદના દરેક ગૃહ દ્વારા અલગથી ખાસ બહુમતીથી પસાર થવું આવશ્યક છે? સાચો જવાબ બંધારણ સુધારા બિલ। ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કોણ બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા? સાચો જવાબ સર BN રાવ। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 98, નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે મેળ ખાતી નથી? સાચો જવાબ
પ્રતિજ્ઞાની શપથના સ્વરૂપ બીજી અનુસૂચિમાં. ત્યાં પછીનો 99, નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય સ્થાપિત નથી? નીતિ આયોગ. ત્યાં પછીનો પ્રશ્ન, ભારતના રાજ્યની સીમા નીચેના પૈકી કઈ આર્ટિકલમાં સૂચવાયેલી પ્રક્રિયા દ્વારા બદલી શકાય છે? આર્ટિકલ 3. ત્યાં પછીનો પ્રશ્ન, ઇસ્મો કોણે વિકસાવ્યું હતું? સાચો જવાબ હોન્ડા કંપની. ત્યાં પછી હવાઈ કેલિફોર્નિયા વચ્ચે સ્થિત વિશ્વનો સૌથી મોટો સમુદ્રી પ્લાસ્ટિકનો સંગ્રહ કયા નામથી ઓળખાય છે? સાચો જવાબ ગ્રેટ પેસિફિક ગાર્બેજ પેચ. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ 103. સેલેનિયમમાંથી સૌ પ્રથમ કોષ કોણે બનાવ્યો? સાચો જવાબ ચાર્લ્સ ફિટ્સે. ત્યાં પછી ભારતમાં ટેકનોલોજી સંચાલિત આધુનિક વ્યાપ અને પારદર્શક જમીન રેકોર્ડ વ્યવસ્થાપન પ્રણાલી પ્રાપ્ત કરવા માટેનું સાધન કયા ટૂંકા નામથી ઓળખાય છે? સાચો જવાબ છે DILRMP. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ, આબોહવા પરિવર્તન સાથે અનુકૂળ સાધવા અને પર્યાવરણીય દ્રષ્ટિથી દેશમાં વિકાસને ટકાવી રાખવા માટે વર્ષ 2008માં રજૂ કરાયેલી યોજના કઈ છે? સાચો જવાબ છે NAPCC. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ, પ્રાચીન સિંધુ સભ્યતાની શોધ કયા સંશોધકે કરી હતી? જ્હોન માર્શલ. ત્યાં પછીનો પ્રશ્ન, ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદની સ્થાપના કોણે કરી? રણજીતરામ મહેતાએ. ત્યાં પછીનો પ્રશ્ન કેન્સલ કરેલો છે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ, નીચે પૈકી કઈ બૌદ્ધ ધર્મની શાખા નથી? આહિયાન બૌદ્ધ ધર્મની શાખા નથી. ત્યાં પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતનું પહેલું પગલું ક્યાં મૂક્યું હતું? સુરત ખાતે મૂક્યું હતું. ત્યાં પછી કાપડ મંત્રાલય ભારતમાં વાર્ષિક રિપોર્ટ 2023-24 મુજબ વિશ્વમાં કાપડ અને વસ્ત્રોની નિકાસમાં ભારત કેટલામા ક્રમે છે? 6થા ક્રમે છે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ, GWEC એટલે કે ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ. ત્યાં પછી પૃથ્વીની સપાટીથી શરૂ થતું આવરણનું સ્તર કયું છે? ટોપોસ્ફિયર છે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ, ભારતમાં કોલસા ખાણની શરૂઆત ક્યાંથી થઈ હતી? રાણીગંજ કોલફિલ્ડ ખાતેથી. ત્યાં પછી પૃથ્વી સિવાયના ગ્રહ ઉપર જીવન શોધતા વૈજ્ઞાનિકોને શું કહેવામાં આવે છે? સાચો જવાબ એસ્ટ્રોબાયોલોજિસ્ટ કહેવામાં આવે છે. ત્યાં પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદીના કયા ટાપુ ઉપર સ્થિત છે? સાધુ બેટ. ત્યાં પછી 19મી સદીમાં સ્થાપિત બાર્ટન મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી ક્યાં આવેલ છે? ભાવનગર ખાતે આવેલ છે. ત્યાં પછીનો પ્રશ્ન છે, કયા વિસ્તારના વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને જાળવવા માટે 1978માં જેસોર સ્લોથ બિયર અભયારણ્યની સ્થાપના કરવામાં આવી હતી? અરવલ્લી. ત્યાં પછી વિદ્યાગોરી નીલકંઠ અને શારદાબેન મહેતા કયા કારણસર સુવિખ્યાત છે? ગુજરાતની પ્રથમ સ્નાતક મહિલાઓ છે. ત્યાં પછીનો પ્રશ્ન, ભણકાર કાવ્ય ગ્રંથ કયા કવિનો છે? બળવંતરાય ઠાકોરનો છે. ત્યાં પછી ગુજરાતની ફિલ્મ રેવા કઈ નવલકથા ઉપર આધારિત છે? તત્વમસી. ત્યાં પછીનો પ્રશ્ન, 2024નો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થયો જીવન રક્ષા પદક એવોર્ડ ગુજરાતમાં કોને મળ્યો હતો? મનીષાબેન અમરસિંહભાઈ માલકિયાને. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ, પૃથ્વીની ભિન્ન પ્રક્રિયાઓને પરીક્ષણ માટે US અને ભારત સંયુક્ત ઉપગ્રહ તાજેતરમાં કયા સેટેલાઇટ તૈયાર કરવામાં આવ્યું છે? નિસાર. ત્યાં પછીનો પ્રશ્ન, વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025ની રમતની સ્પર્ધા ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી ખાતે. ત્યાં પછી 2025ના પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું મુખ્ય મહેમાન કોણ હતા? મહાનુભાવ પ્રબોવો સુબિયાન્ટો પ્રમુખ શ્રી ઇન્ડોનેશિયાના હતા. ત્યાં પછી કયું રાજ્ય ભારતનો સૌથી લાંબો દરિયો કિનારો ધરાવે છે? તો કે આપણું ગુજરાત. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ, નર્મદા મુખ્ય નહેર કેટલા કિમીની છે? 458. ત્યાં પછી નીચે પૈકી કયું ગુજરાતમાં માનવીય પ્રાણી સંગ્રહાલયોમાં એક નથી?
સરથાણા નેચરલ પાર્ક રાજકોટ નથી. ત્યાર પછી નીચે પૈકી કયું ગુજરાતનું રાષ્ટ્રીય ઉદ્યાન નથી? માનસ નેશનલ પાર્ક ગુજરાતનું નથી. ત્યાર પછી ગુજરાતમાં મેઘમલ્હાર પર્વ ક્યાં ઉજવાય છે? સાપુતારા ખાતે ઉજવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 131. ચેસમાં પ્રથમ ભારતીય મહિલા ગ્રાન્ડ પ્રિક્સ WGM કોણ છે? સુબ્બારામન વિજયાલક્ષ્મી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિશ્વનું સૌથી જૂનું ચલણ કયું છે જે હાલમાં પણ ઉપયોગમાં છે? બ્રિટિશ પાઉન્ડ. ત્યાર પછી પુસ્તકો વગરનો ઓરડો આત્મા વગરના શરીર જેવો છે. આ વિધાન કોનું છે? માર્ક્સ સિસેરો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ પ્રથમ વિશ્વ યુદ્ધ અંતે પશ્ચિમી સાથે દેશો અને જર્મની વચ્ચે કઈ સંધિ થઈ હતી? વર્સેલેસની સંધિ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 16મી થી 19મી સદી દરમિયાન ગુલામ અને મજૂરો તરીકે અમેરિકા મોકલી દેવામાં આવતા આફ્રિકાના સ્થળાંતર ઘટનાનો ઇતિહાસમાં કયા નામથી ઓળખાય છે? ધ ટ્રાન્સએટલાન્ટિક સ્લેવ ટ્રેડ. ત્યાર પછી ભક્તિના અભ્યાસ માટે કોણે બૌદ્ધિક આધારો પૂરા પાડ્યા હતા? રામાનુજન. ત્યાર પછીનો પ્રશ્ન વાસ્કો દી ગામા લિસ્બનથી વહાણમાં પ્રથમ મુસાફરી માટે ક્યારે નીકળ્યો હતો? જુલાઈ 8, 1497. ત્યાર પછીનો પ્રશ્ન બ્રિટિશની સંસદે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ક્યારે પસાર કરી ભારત ઉપર સત્તા મેળવી હતી? 2 ઓગસ્ટ 1858. ત્યાર પછીનો પ્રશ્ન મંગલ પાંડે કયા દિવસથી લશ્કરી છાવણી ઉપર હુમલો કર્યો હતો? બેરકપુર. ત્યાર પછી નીચે પૈકી ભારતની લેખન પ્રણાલી નથી? સુશ્રુત લિપિ. ત્યાર પછી નીચેનામાંથી કયા મહાનુભાવ એ ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ પણ સંભાળ્યું હતું? 2 અને 1. તો કે 2 અને 1 સર્વપલ્લી રાધાકૃષ્ણ અને ડૉક્ટર શંકર દયાળ શર્મા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ બંધારણમાં સૂચિત ન હોય એવી કોઈ પણ આકસ્મિક સ્થિતિમાં રાજ્યપાલના કાર્યોના નિર્વહન માટે જોગવાઈ કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે. ત્યાર પછી ભારતના બંધારણમાં 7મી અનુસૂચિમાં નીચેનામાંથી કયા વિષય સંઘની યાદીમાં છે? તેલ ક્ષેત્ર અને ખનિજ તેલ સંપત્તિનું નિયમન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ભારત સરકારનો અધિનિયમ 1919 શેના ઉપર આધારિત છે? મેન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિપોર્ટ. ત્યાર પછી કયા શહેરની જૂનાનગર બજારમાં સ્થિત ઘનશ્યામજીના મંદિરમાં વૈશાખ શુક્લ ચતુર્દશીના અવસરે મલુકા મેળો આયોજિત થાય છે? જોધપુર ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ એક મોહક ફૂલ જે 12 વર્ષમાં ફક્ત એક જ વાર ખીલે છે તેનો નીલ કુરિંજુ ઉત્સવ ક્યાં ઉજવાય છે? કોડાઈકેનાલ ખાતે. ત્યાર પછી કૃત્રિમ સંપદા એ શું છે? હસ્તપ્રેતોનો રાષ્ટ્રીય ડેટાબેઝ છે. ત્યાર પછીનો પ્રશ્ન ઓપેકનું પૂરું નામ શું છે? ઓનલાઈન પબ્લિક એસેસ ઓનલાઈન પબ્લિક એસેસ કેટલોગ. ત્યાર પછીનું કયા રાજ્યના ચંડિયાલા ગુરુના થાથેરાઓમાં વાસણો બનાવવાની પરંપરા પિત્તળ અને તાંબાના કારીગરો વિખ્યાત છે? સાચો જવાબ છે પંજાબ. ત્યાર પછી કયા ન્યાયાધીશે જાહેર હિતની દાવો કોર્ટમાં દાખલ કરવાનું શરૂ કર્યું હતું? PN ભગવતી. ત્યાર પછીનો કયા પ્રકારની સમાનતા બંધારણમાં આર્ટિકલ 17માં પ્રસ્થાપિત થાય છે? સામાજિક સમાનતા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયા મૂળભૂત અધિકારની બાંહેધરી ફક્ત ભારતના નાગરિકોને જ આપવામાં આવે છે એવી વિદેશીઓને નહીં? વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. ત્યાર પછી ભારતીય બંધારણમાં 9મી અનુસૂચિમાં કયા સુધારો ઉમેરાયો? પ્રથમ સુધારો.
ત્યાર પછી ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા અંગેની જોગવાઈ ક્યાં સમાવિષ્ટ કરવામાં આવી છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં. ત્યાર પછી પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં પરંપરાગત ઘર નિર્માણની શૈલી કઈ છે? કાટકુની. ત્યાર પછીનો પ્રશ્ન, ભારત ઘણા સમય પહેલા કયા વિશાળ ભૂમિભાગનો હિસ્સો હતો? ગોંડવાના. ત્યાર પછી થાર રણનો વિસ્તાર કેટલો છે? 77,000 ચોરસ માઇલ. ત્યાર પછી ઓડિશાનું ચિલ્કા તળાવ ક્યાં આવેલું છે? ગજાપતિ. ત્યાર પછી ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં કેટલા ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? 22 ભાષા. ત્યાર પછી રોમન કેથલિક અને ચર્ચમાં હાલમાં વડા પોપ લિયોની એકની વિગત નોંધપાત્ર છે. પ્રથમ અમેરિકન પોપ. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાત વન વિભાગ દ્વારા મે 2025માં કોની વસ્તી ગણતરી કરવામાં આવી? એશિયાઈ સિંહની. યુનેસ્કોમાં મેમોરી ઓફ ધ વર્લ્ડ ઇન્ટરનેશનલ રજિસ્ટર 2025માં કયા બે ભારતીય ગ્રંથોનો સમાવેશ કરવામાં આવ્યો છે? શ્રીમદ ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્રનો. ત્યાર પછીનો પ્રશ્ન, વર્લ્ડ લિવર ડે ક્યારે ઉજવવામાં આવે છે? 19 એપ્રિલ. ત્યાર પછી ભારતમાં ટપાલ સેવાને જાહેર જનતા માટે કોને ખુલ્લી મૂકી હતી? વોરેન હેસ્ટિંગે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતમાં ગવર્નર જનરલનું પદ કાયમી ધોરણે નાબૂદ થયું ત્યારે હોદ્દા ઉપર કોણ હતા? ચક્રવર્તી રાજગોપાલાચારી. ત્યાર પછીનો પ્રશ્ન, નીચે પૈકી કયા મહિલા સાહિત્યિક અને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી? અનિતા દાસને નથી મળ્યો. ત્યાર પછી રવિન્દ્રનાથ ટાગોર કઈ નવલકથા ઓળખ રાષ્ટ્રવાદ અને સામાજિક સુધારા વિશે છે? ગોરા. ત્યાર પછીનો સાહિત્ય અકાદમી નવી દિલ્હી કયું સામાયિક હિન્દી પ્રગટ કરે છે? સમકાલીન ભારતીય સાહિત્ય. ત્યાર પછી વૈશાખી પૂર્ણિમાએ કયો ઉત્સવ ઉજવાય છે? બુદ્ધ પૂર્ણિમા. ત્યાર પછી 77મા વાર્ષિક કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કયા ભારતીય ફિલ્મ નિર્દેશકને પુરસ્કૃત કરવામાં આવ્યા છે? પાયલ કાપડિયાને. ત્યાર પછીનો પ્રશ્ન, ગીતાંજલિ સ્ત્રીને કયા પુસ્તક માટે બુકર એવોર્ડ 2022 દ્વારા સન્માનિત કરવામાં આવ્યો છે? રેત સમાધિ. ત્યાર પછીનો, કયા દેશની સંસ્થાને નોબેલ શાંતિ પુરસ્કાર 2024માં મળ્યો? જાપાનને. ત્યાર પછીનો પ્રશ્ન, જો સાબરમતી નદીનો આરંભ ક્યાંથી થાય છે? ઢેબર તળાવ રાજસ્થાન ખાતેથી. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાંથી શું પસાર થાય છે? તો કે કર્કવૃત પસાર થાય છે. ત્યાર પછી ગુજરાતમાં કયા ગામમાં મીઠાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે? ખારા ઘોડા. ગુજરાત રાજ્યનો વિસ્તાર કેટલો છે? 196,024. ત્યાર પછી નીચે પૈકી કઈ નદી ગીર સોમનાથમાં આવેલ ત્રિવેણી સંગમમાં નથી? રંગમતી નથી. સફરજનનું વૈજ્ઞાનિક નામ શું છે? માલુસ ડોમેસ્ટિકા. ત્યાર પછી નીચેના પૈકી કયા વિકલ્પ મૂળ શાકભાજી નથી? દૂધી નથી. ત્યાર પછી કયા લોહી જૂથના રક્તદાતાઓને યુનિવર્સલ ડોનર્સ કહેવામાં આવે છે? ઓ નેગેટિવ. ત્યાર પછીનો પ્રશ્ન, સૌથી ઓછી વયના નોબેલ ભૌતિક વૈજ્ઞાનિક કોણ છે? લોરેન્સ બ્રિગ. ત્યાર પછી કયા તત્વનું રાસાયણિક નામ Br બ્રોમાઇન. 2011ની વસ્તી ગણતરીમાં કામચલાઉ પરિણામો અનુસાર દેશમાં સાક્ષરતા દર કેટલો છે? 74.4. ત્યાર પછી દક્ષિણ ભારતનો પ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશ પર આવેલો છે? ડેક્કન. ત્યાર પછી નીચે પૈકી કઈ દક્ષિણ ભારતીય ભાષા નથી? બોડો નથી. ત્યાર પછી નીચે પૈકી કયું ગોવાનું શહેર નથી? પન્હાલા નથી. ત્યાર પછી યુનેસ્કોના વિશ્વ વારસામાં મહારાષ્ટ્રનું નીચેના પૈકી કયું સ્થળ નથી? વહાર ગુફાઓ. ત્યાર પછી ફાધર ઓફ મેડિસિન કોને ગણવામાં આવે છે? હિપોક્રેટસ.
ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, શેનું પ્રમાણ સપાટીઓ વચ્ચે લગાવવામાં આવતા સામાન્ય બળના પ્રમાણસર છે? ઘર્ષણ. ત્યાર પછી ઓટોમેટિક થિયરીના પ્રણેતા કોણ છે? જ્હોન ડાલ્ટન. ત્યાર પછીનો પ્રશ્ન, હોમો સેપિયન્સ એટલે કે મનુષ્ય. ત્યાર પછી કુલમ્બનો નિયમ કોની સાથે સંકળાયેલ છે? વિદ્યુત સાથે. ત્યાર પછી ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં 300 વર્ષથી વધુ સમયથી પ્રચલિત કળાઓનું પ્રાચીન સ્વરૂપ કયું છે? રોગન કળા. ત્યાર પછીનો પ્રશ્ન, માધપુર ઘેરના મેળા સાથે કોની લોકવાયકા સંકળાયેલ છે? કૃષ્ણ અને રૂકમણી. ત્યાર પછી બ્લુ ફ્લેગ બીચ તરીકે કયા બીચને માન્યતા પ્રાપ્ત થઈ છે? શિવરાજપુરની. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, બાલાસિનોર તાલુકામાં ડાયનાસોર પાર્ક ક્યાં આવેલ છે? રૈયાલી ખાતે. ત્યાર પછી દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત આતશ બહરામ અગ્નિ મંદિર ક્યાં આવેલ છે? ઉડવાડા ખાતે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોન્સ્ટેબલનું મોડેલ પેપર જે પેપર સોલ્યુશન જોયું છે. પાર્ટ બી સંપૂર્ણપણે આપણે પ્રશ્ન સોલ્યુશન જોયું. તો હવે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.